ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનમાં આપણે છેલ્લે 7 લેક્ચર પૂરા કર્યા. છેલ્લે આપણે હેલો આલ્કેન સંયોજનની બધી રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી કરી. હવે આપણે વાત કરવાની છે હેલો એરિન સંયોજન. ફરી એકવાર કહી દઉં છું કે ઓર્ગેનિકમાં જેટલી પણ પ્રક્રિયાઓ છે 5 વાર લખીને પાકી કરવાની છે. વર્ણન એકવાર લખશો તો ચાલશે, પણ પ્રક્રિયા હશે એ તમારે 5 વાર લખીને પાકી કરવાની છે. બરોબર? તો હેલો એરિનની રાસાયણિક પ્રક્રિયાઓ. તો જેમ હેલો આલ્કેન 3 પ્રકારની પ્રક્રિયા આપતું હતું. કઈ કઈ? એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજી બીટા વિલોપન પ્રક્રિયા અને ત્રીજી ધાતુ સાથેની પ્રક્રિયા. એવી જુદી જુદી હેલો એરિનની પ્રક્રિયા. તો હેલો એરિનની પહેલી પ્રક્રિયાનો વિચાર કરીએ તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ભાઈ હેલો આલ્કેન કરતા હેલો એરિનની એટલે કે બેન્ઝીન ચકેડા વાળા હેલો એરિનની આ પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે કે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. એટલે હેલો આલ્કેનમાં જેટલી સરળતાથી પ્રક્રિયા થાય એટલી હેલો એરિનમાં થતી નથી. તો એના કારણ શું? તો વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે, તેના કારણો નીચે મુજબ છે. ચલો જુદા જુદા કારણ લઈએ. એમાં પહેલું કારણ તો કે સંસ્પંદન અસર. કઈ અસર? સંસ્પંદન અસર. સમજો કે હેલો એરિન એટલે આપણે ક્લોરોબેન્ઝીન લઈએ. ચાલો, કોઈ પણ હેલો એરિન છે, એમાં બેન્ઝીનમાં એકાંતરે 3 દ્વિબંધ હોય. હવે આમાં શું થશે? બરોબર સમજો. આ ક્લોરીન પાસે 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 યુગ્મ વધારાના પડ્યા છે. આ બેન્ઝીન ચક્ર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે આ પાઇબંધના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે. તો આ કાર્બન છે એની સંયોજકતા વધી જશે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવતા રહેશે ઓર્થો સ્થાનમાં. તો આવું બની જશે. અહીંયા દ્વિબંધ થઈ જશે. ક્લોરીન છે, હવે અહીંયા 4 ઇલેક્ટ્રોન વધ્યા. એક નીચેના કાર્બનને આપ્યો, એક તો એની બાજુ જ હોય એટલે 1 પ્લસ આવશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન આ બંધના અહીંયા પહોંચી ગયા ઓર્થો સ્થાને. જ્યાં ઇલેક્ટ્રોન જાય અહીંયા ભેગો ઋણ વીજભાર જાય. મિયા બીબી બચ્ચો કે સાથ, એટલે જ્યાં 2 ઇલેક્ટ્રોન જાય અહીંયા ભેગો ઋણ વીજભાર જાય, બાકીના બંધ એમના. તો આ સંસ્પંદન અસરથી આ જે બન્યું છે. હવે આમાં ઇલેક્ટ્રોનને ફેરવવાના, બીજું કાંઈ નથી. ચાલો, એનો પછી એ ઇલેક્ટ્રોનને ફેરવે રાખો. તો ઓર્થો સ્થાનમાં આવ્યા, ઉપરનું એમનું એમ 4 ઇલેક્ટ્રોન ને પ્લસ વીજ. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આ પાઇબંધના ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય. અહીંયા દ્વિબંધ થયો, અહીંયા દ્વિબંધ થયો, અને પેરા સ્થાન ઉપર ઋણ વીજભાર. પાછો જોવો, હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે 2, આ 2 બહાર નીકળી જશે. તો ઓર્થો ને પેરા ઉપર ઇલેક્ટ્રોનને ફેરવવાના છે, કાંઈ નવીન નથી. આપણે એકવાર આ બંધારણ કર્યા જ છે. છેલ્લે પાછું થાય એટલે આ બની જાય. તો આ સંસ્પંદન બંધારણો તમે જોઈ શકો છો. તો એમાં કાર્બન અને હેલોજન વચ્ચે આંશિક દ્વિબંધ બન્યો. જો અહીંયા દ્વિબંધ છે, દ્વિબંધ છે, પછી પાછો એક બંધ થઈ જાય એટલે એને કહેવાય આંશિક દ્વિબંધ છે.
તો કાર્બન હેલોજન આંશિક દ્વિબંધ ધરાવે છે અને દ્વિબંધ હોય એટલે એને તોડવો મુશ્કેલ છે, એટલે એની આ વિસ્થાપન પ્રક્રિયા ધીમી છે અથવા ઓછી. એટલે વિસ્થાપન એટલે નવો સમૂહ આવશે ને હેલોજનને કાઢવાનો છે. તો કોઈ પણ કેન્દ્રાનુરાગી આવે એટલે હેલોજન નીકળે, પણ હેલોજનના બંધ છે દ્વિબંધ છે એટલે તોડવો મુશ્કેલ છે, એટલે આ વિસ્થાપન પ્રક્રિયા. હેલો આલ્કેનમાં શું હોય, કાર્બન હેલોજન વચ્ચે સિંગલ બંધ જ હોય એટલે એ ઝડપથી તૂટી જાય. આમાં આંશિક દ્વિબંધ છે એટલે એને તોડવું મુશ્કેલ પડે, વિખંડન મુશ્કેલ છે. આથી આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા કરવાની ક્ષમતા, પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. તો સમજાય છે આ પહેલો મુદ્દો. તો આ કઈ અસર થઈ, સંસ્પંદન અસર. ચાલો બીજી અસર, CX બંધના કાર્બનના સંકરણમાં તફાવત. તો સમજો બીજી અસર, બીજું કારણ, કાર્બન હેલોજન CX બંધના કાર્બનના સંકરણમાં તફાવત. તો સમજો ભાઈ હેલો આલ્કેન હોય, હેલો આલ્કેન લઈ લઉં. તો હેલો આલ્કેનમાં કાર્બન અને હેલોજન સિંગલ બંધ હોય, કાર્બન છે એક બંધથી જોડાય. તો અહીંયા આ કાર્બનનું સંકરણ કયું હોય, sp3. જ્યારે હેલો એરિનમાં, હેલો એરિનમાં હેલોજન છે બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે, અહીંયા જોડાયેલો છે હેલોજન. તો આ કાર્બન છે દ્વિબંધ વાળો થયો એટલે આનું સંકરણ કયું થયું, sp2 સંકરણ. આમાં sp3 સંકરણ વાળા કાર્બન આરે જોડાયેલો છે, અહીંયા sp3 સંકરણનો કાર્બન છે. હવે sp2 સંકરણ ધરાવતો કાર્બન વધુ વિદ્યુત ઋણીય હોય છે. એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન આમાં જેટલા હેલોજન તરફ ખેંચાઈને વયા જાય એટલા આમાં જતા નથી. એટલે અમુકનો થોડોક હેલોજનને બહુ ન ખેંચી જવા દે, થોડાક ખેંચી જવા દે એટલે આ બંધ નાનો હોય. તો આમાં બંધ લંબાઈ છે ને 177 પાઇકોમીટર હોય, ત્યારે આમાં બંધ લંબાઈ ઘટીને 169 પાઇકોમીટર થઈ. તો હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં બંધ નાનો છે. જેમ બંધ લંબાઈ નાની એમ બંધ મજબૂત, અને બંધ મજબૂત એટલા તોડવામાં મુશ્કેલ પડે, એટલે આમાં હેલોજન સરળતાથી દૂર થવામાં મુશ્કેલ પડે છે. તો આ બીજું કારણ થયું સંકરણમાં તફાવત. ત્રીજું કારણ જોઈએ, ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. કોની? ફિનાઇલ કેટાયન, ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. ધારી લઈએ, સમજો. ધારો કે આ હેલો એરિન હોય, એમાંથી પહેલા બંધ તૂટે તો બેન્ઝીન ઉપર ધન વીજભાર આવે અને હેલોજન આયન છૂટે. આવું તૂટીને ક્યારે આવું તૂટે, તો કે જો SN1 પ્રક્રિયા થાય તો. જો થાય તોની વાત છે ભાઈલા, સંભાવના વિચારીએ છે. પણ આને કહેવાય ફિનાઇલ કેટાયન. શું કહેવાય? ફિનાઇલ કેટાયન. ભાઈ ફિનાઇલ કેટાયન છે અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી. એટલે આવું બને જ નહીં. કેમ? તો કે ફિનાઇલ ચક્ર છે, બેન્ઝીન ચક્ર, એને તો ઇલેક્ટ્રોનની જરૂર છે.
જો એની પાસે ઋણ વીજભાર આવે, ઇલેક્ટ્રોન આવે તો એને મજા આવે. આ તો એને ઇલેક્ટ્રોનની ભૂખ છે અને આ હેલોજન લઈને વયો જાય એટલે X માઇનસ બનીને તૂટી જાય તો આને જરાય મજા આવે નહીં. અને મજા ન આવે એટલે આવું ટકે નહીં, એટલે આવું અસ્થાયી હોય તો મતલબ કે આવું કાંઈ થાય નહીં. એટલે કે આવી રીતના તો નહીં જ તૂટે. તો આવું નહીં થાય તો પહેલી વાત, જો કેટાયન બને તો SN1 પ્રક્રિયા થાય. એટલે ફિનાઇલ એટલે કે હેલો એરિન છે એ માટે હેલો એરિન છે SN1 પ્રક્રિયા આપતું જ નથી. હેલો આલ્કેનમાં બે ક્રિયાવિધિ હતી, SN1 ને SN2. પ્રાથમિક SN2 આપે, તૃતીયક હોય તો SN1 આપે. આમાં તો શું થયું, એક સંભાવના તો પૂરી છે, SN1 ક્રિયાવિધિ તો થાશે જ નહીં. થાય તો એ કઈ થાય, SN2. એટલે સક્રિયતા ઓલામાં બે બાજુથી સક્રિયતા આવે, આમાં એક તો હાવ નકારી જ કાઢી છે એટલે આની ક્રિયાશીલતા ઓછી છે. અને છેલ્લે ચોથું કારણ છે સંભવિત અપાકર્ષણ. અથવા એને અવરોધક અસર કહેવાય. અવરોધક અસર. કોની અવરોધક અસર એ વિચારવાનું છે. તો કે સિમ્પલ વસ્તુ છે, આ હેલો એરિન સંયોજન છે, તમે બધા જાણો છો. હેલો એરિન ઉપર કોઈ પણ કેન્દ્રાનુરાગી હુમલો કરે, સમજો NU માઇનસ, કે અહીંથી આમ એટેક કરવા આવે, ક્યાં આવે, આ કાર્બન ઉપર એટેક કરવા આવે, ત્યારે આ બેન્ઝીન ચક્રના ઇલેક્ટ્રોન ધનિક એરિન સંયોજન એટલે કે બેન્ઝીન ચક્રના પાઈ ઇલેક્ટ્રોનના ઋણ વીજભારિત વાદળ. આ બેન્ઝીન ચક્ર ઉપર પાઈ બંધના ઋણ વીજભારિત વાદળ છે એટલે એને ઇલેક્ટ્રોન ધનિક બેન્ઝીન ચક્ર અથવા ફિનાઇલ ચક્ર કહેવાય. હવે આ ઋણ વીજભાર વાળો આવે છે એ અહીંયા આવે, પણ એના આવતા પહેલા એને આના ઋણ વીજભારિત વાદળથી શું થાય, અપાકર્ષણ અથવા અવરોધક બળ લાગશે. તો બેન્ઝીન ચક્રના પાઈ ઇલેક્ટ્રોનના ઋણ વીજભારિત વાદળ અને કેન્દ્રાનુરાગી વચ્ચે શું થશે, અપાકર્ષણ. શું થાય, અપાકર્ષણ થાય છે. એટલે આ સહેલાઈથી આના ઉપર, આ કાર્બન ઉપર હુમલો કરી શકતો નથી. તો આ ચાર કારણ છે, એના કારણે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. પણ સમજો, મુશ્કેલ છે એટલે થતી જ નથી એમ નથી, પણ આપણે કરવી હોય તો થોડી ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ રાખવી પડશે. બરોબર સમજો. ચાલો, તો હવે આપણે હેલો એરિનની કેટલીક ભલે મુશ્કેલ છે છતાંય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી જ છે. તો પહેલા આપણે જોઈએ OH સમૂહ દ્વારા વિસ્થાપન. તો પહેલી પ્રક્રિયા બહુ સિમ્પલ, ખાસ યાદ રાખવાની IMP પ્રક્રિયા છે કે ક્લોરોબેન્ઝીન છે. શું છે, ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીનની NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે. તો કેવી ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિ છે જોજો. તો પહેલા NaOH ના સાંદ્ર દ્રાવણ થશે 623 કેલ્વિન તાપમાન, આટલું ઊંચું તાપમાન અને 300 એટમોસ્ફિયર દબાણ. આટલી ઉગ્ર પરિસ્થિતિ રાખવી પડે અને પછી એનું H+ વડે જળ વિભાજન કરવું. ત્યારે NaOH નો OH છે એના વડે ક્લોરીન નું વિસ્થાપન થાય અને ફિનોલ બને. શું બન્યું, ફિનોલ. શેમાંથી, ક્લોરોબેન્ઝીન માંથી. તો
આ ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની આ પદ્ધતિનું નામ છે ડાઉ પદ્ધતિ. યાદ રાખજો કઈ પદ્ધતિ? ડાઉ પદ્ધતિ. તો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલની બનાવટ થઈ ગઈ. પણ જો ખાસ કરીને સમજો કે હેલોએરિન સંયોજનમાં ઓર્થો અને અથવા પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલા તરીકે NO2 સમૂહ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ની હાજરીને લીધે જો આવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે હાજર હોય, હાજરીને લીધે પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે કે જો આમાં તમે ઓર્થો કે પેરા અથવા બંને જગ્યાએ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ નાખ્યો હોય, દાખલ કરેલો હોય, તો આના કરતા થોડીક સહેલી અથવા ઓછી ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં વિસ્થાપન પ્રક્રિયા થાય. તો એવી પ્રક્રિયા જોઈએ કે આ ક્લોરોબેન્ઝીન હોય, પણ એને આપણે હું પેરા સ્થાને રાખું, પેરા અથવા ઓર્થો ગમે ત્યાં રાખું. પેરા સ્થાને NO2 દાખલ કરી દીધો એટલે આ બની ગયો 1-chloro-4-nitrobenzene અથવા પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન. એની આ જ પ્રક્રિયા કરવી હોય તો NaOH તો નાખવું જ પડે. પણ પ્રક્રિયા પરિસ્થિતિમાં તાપમાન જે 623 હતું એ જગ્યાએ 443 કેલ્વિન ચાલે. દબાણની જરૂર નહીં, સામાન્ય દબાણ. અને પછી H+ નાખી દેવાનું એટલે એસિડિક માધ્યમમાં જળ વિભાજન. તો એમાંથી બની જશે ઝડપથી વિસ્થાપન થઈ જાય કોનું? ક્લોરીનનું વિસ્થાપન થઈ શું બની જાય? OH. અને અહીંયા રહેશે તો શું બની ગયું? પેરા નાઇટ્રોફિનોલ. શું બન્યું? પેરા નાઇટ્રોફિનોલ. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એની હાજરીથી પ્રક્રિયા સહેલાઈથી થઈ શકે એટલે એમ કહેવાય પ્રતિક્રિયાત્મકતા વધે છે. આની જગ્યાએ જો બે નાખ્યા હોય, ઓર્થોએ અને પેરા બે જગ્યાએ NO2 સમૂહ નાખ્યા હોય એટલે કે Cl, અહીંયા NO2 હોય, અહીંયા NO2 હોય, તો આ જ રીતે પ્રક્રિયા કરો તો NaOH તો નાખવાનું છે જેમાંથી OH કેન્દ્રાનુરાગી બનીને આવવાનો છે. પણ અહીંયા તાપમાન આના કરતા નીચું 368 કેલ્વિન જ રાખવું પડશે. અને પછી H+ વડે જળ વિભાજન તો બની જશે 2,4-dinitrophenol. અહીંયા OH, અહીંયા OH, સોરી NO2, અહીંયા NO2. શું બની ગયું? 2,4-dinitrophenol. શું બની ગયું? 2,4-dinitrophenol. તો આના કરતા આમાં જાજી નિપજ મળશે. આમાં નિપજનું પ્રમાણ ઓછું હોય, આમાં એનાથી વધારે હોય, આમાં એનાથી વધારે. હવે જો હું ત્રણેય સ્થાન હજી એક ઓર્થો ખાલી છે અહીંયા NO2 સમૂહ નાખી દો તો એ પ્રક્રિયા તો બહુ સહેલી થઈ જશે. ક્લોરીન NO2 ત્રણ NO2 સમૂહ વાળો હેલો આલ્કેનમાં. તો એમાં ગરમ કરવાની થોડીક જ જરૂર પડે. ખાલી પાણી નાખી દો અને સહેજ ગરમ કરો તોય OH પાણીમાંથી આવી જશે અને બની જશે 2,4,6-ટ્રાઇનાઇટ્રોફિનોલ જેને પિક્રિક એસિડ કહેવાય. યાદ રાખજો. IUPAC નામ તો તમને આવડી જ જવાના, પણ આનું પ્રચલિત નામ છે પિક્રિક એસિડ 2,4,6-ટ્રાઇનાઇટ્રોફિનોલ. તો પ્રક્રિયા પરિસ્થિતિ બહુ જ નિર્બળ હોય તો પણ આ પ્રક્રિયા સહેલાઈથી થઈ શકે છે.
સમજાય છે? આ ખાસ પ્રક્રિયાઓ ધ્યાનમાં લેવાની છે તમારે. ચલો, તો આપણે એમ કીધું કે હેલો એરિનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે. પણ મેટા ઉપર હોય તો કાંઈ અસર થાય કે ન થાય? તો કે ન થાય. એનું કારણ સમજ. તો બરોબર સમજો. આ ક્લોરોબેન્ઝીન છે, એમાં ક્લોરીન ઉપર 6 ઇલેક્ટ્રોન હોય. હું અહીંયા પહેલા ઓર્થો સ્થાનમાં અથવા પેરામાં NO2 જોડું છું. N દ્વિબંધ O. NO2 માં N ઉપર પ્લસ હોય, O ઉપર માઈનસ પહેલેથી હોય જ. આની સાથે કેન્દ્રાનુરાગી OH માઈનસ હુમલો કરશે. કઈ ક્રિયાવિધિ થાય? તો કે SN1 તો ન જ થાય, આપણે થોડીક વાર પહેલા જ કીધું. તો SN2 મુજબ પ્રક્રિયા થશે. પહેલો તબક્કો ધીમો તબક્કો છે, ધ્યાન રાખજો. આ OH છે, આ કાર્બન ઉપર હુમલો કરશે તો એમાંથી આવું સંયોજન બનશે. અહીંયા ક્લોરીન આમાં આવતો રહ્યો, કોણ જોડાઈ ગયું? OH. આ દ્વિબંધ. હવે અહીંયા જો OH જોડાય તો આ કાર્બનની સંયોજકતા છે આ કાર્બનની. અહીંયા આમ દ્વિબંધ છે, આમ દ્વિબંધ છે. જો અહીંયા રાખું તો આ કાર્બનની સંયોજકતા વધી જાય, એટલે આ બંધ તૂટી જશે. એ બંધ તૂટે તો અહીંયા ઇલેક્ટ્રોન આવશે. અહીંયા કયો વીજભાર આવ્યો? માઈનસ. અહીંયા કયો સમૂહ જોડાયેલો છે? NO2. O ઉપર માઈનસ, N ઉપર પ્લસ. તો આ પહેલો તબક્કો. હવે આમાં ઇલેક્ટ્રોનનું સંસ્પંદન કઈ રાખો. આ ઉપરનું એમ નામ, તો અહીંયા OH, અહીંયા Cl. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે, એટલે અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એટલે આમ અંદર રાખો, કારણ કે NO2 સમૂહ જોડાયેલો છે. અહીંયા માઈનસ ચાર્જ, પાછા ફેરવો. OH Cl અહીંયા આવી ગયો, અહીંયા બંધ થઈ ગયો, અહીંયા ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અહીંયા આવે, આ પાઈ બંધ, અહીંયા. તો આ ત્રણ સંસ્પંદન બંધારણો થયા. એમાં ઇલેક્ટ્રોન ફેરે રાખ્યો. તો આ ત્રણેયનું જનરલ સ્વરૂપ લખું તો મારે આમ લખી શકાય. OH અહીંયા Cl, અહીંયા NO2 જેમ છે એમનો એમ, માઈનસ N ઉપર પ્લસ. અને જે આ ઇલેક્ટ્રોન છે ઓર્થોએ ગયા, પેરાઈ ગયા, ઓર્થોએ ગયા, એટલે અંદર આમ ઇલેક્ટ્રોન આમ ફેરવું છું અને બધાય બાજુ એટલે શું લખ્યું? માઈનસ. તો આ મધ્યવર્તી સંયોજન બન્યું અથવા સંક્રાંતિ અવસ્થા કહેવાય. હવે આમાંથી ઝડપી તબક્કો થાય અને આ Cl તૂટી જાય, OH જોડાઈ જાય, તો ફાઇનલ નિપજ આવી બની જશે. અહીંયા OH, અહીંયા Cl. આમાંથી આ નીકળી ગયો Cl, એટલે OH જોડાઈ ગયો વ્યવસ્થિત, વત્તા Cl માઈનસ, આ તો એમનામ કમ્પ્લીટ, આ NO. હવે ખાસ ધ્યાન આપજો બરોબર. તો કે જો અહીંયા પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય, એની કેન્દ્રાનુરાગી OH માઈનસ સાથે પ્રક્રિયા થાય તો પેલા ધીમે એકદમ અહીંયા જોડાય એટલે ધીમો તબક્કો થયો. પણ અહીંયા જે બન્યું એ મધ્યવર્તી સંયોજન અથવા સંક્રાંતિ અવસ્થા કહેવાય. પણ હવે ધ્યાન આપજો,
આ બન્યું ત્યારે ઇલેક્ટ્રોન ઓર્થોએ ગયા, પેરાએ ગયા, ઓર્થોએ આવ્યો. પણ અહીંયા પેરા ઉપર NO2 સમૂહ જોડાયેલો છે અને NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે કારણ કે N ઉપર પ્લસ છે. તો જેવા આ ઇલેક્ટ્રોન છે એ ફરતા ફરતા પેરાએ આવે એટલે પેરામાં એ વધારે આકર્ષાશે. ભાઈ આકર્ષાય એટલે અહીંયા થોડીક વાર ટકે. NO2 કહે છે ભાઈ આવો આવો આવો, બેસો, ચા પાણી પીવો, નાસ્તા પાણી કરો. જ્યાં સુધી NO2 એને ખેંચી રાખે ત્યાં સુધી આ ઇલેક્ટ્રોન અહીંયા રહેશે એટલે પછી હરવેગ દઈને અહીંયા જશે. તો અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે જ્યાં સંસ્પંદન બંધારણો થાય એવા નિરાતે થતે, કારણ કે અહીંયા રોકાઈ રહેશે. એટલે નિરાતે થાય એટલે આવું બનવાની શક્યતા વધી જાય. તો કે હવે બરોબર અહીંયા ઇલેક્ટ્રોનની જરૂર છે, જો અહીંયા હુમલો કરે તો ઇલેક્ટ્રોન અંદર આવે આટા ફરવા અને તો આવું બને. એટલે અહીંયા પેરા સ્થાન ઉપર NO2 છે એ આ પ્રકારનું બનવા માટે પ્રેરે છે, એને વાંધો નથી. એટલે અહીંયા આકર્ષાય, પછી ઝડપી તબક્કો થાય, પછી આ તૂટી જાય અને આ નિપાત મળે. તો જો સમજો કે આ ન હોત તો આવા બંધારણ બને, તો અહીંયા ન હોત તો આને ખેંચી રાખવાનું ન હોત તો આ બહુ ઝડપથી થાય. તો સમજો જેના સંસ્પંદન બંધારણો બનતા હોય એની સ્થાયીતા વધારે હોય, આ દુનિયામાં જેની સ્થાયીતા વધારે હોય એવું બને, સ્થાયીતા ઓછી એવું ન બને. તો આની સ્થાયીતા વધારે છે એટલે આવું બનશે, એટલે અહીંયા જોડાશે અને પછી એમાંથી Cl ને દૂર કરશે. તો પેરા સ્થાન ઉપર હોય NO2 સમૂહ તો આ પ્રક્રિયા છે એ સરળતાથી થઈ શકે. હવે આમાં તમે વિચારી નાખો, બીજું દોરવાની જરૂર નથી. કેવી રીતે? ધારો કે NO2 સમૂહ છે, અહીંથી કાઢીને હવે જો બુકમાં ત્રણેય જગ્યાએ દોરેલા છે, પણ હું હવે આમાં સમજાઈ દઉં છું તમને કે આની જગ્યાએ હવે વિચારો કે આ NO2 છે એ પેરાની જગ્યાએ ઓર્થો ઉપર હોય. હવે હું છૂટું નહીં લખું, NO2 લખી નાખીશ તો અમે સમજી લેવાનું. તો અહીંયા પેરા ઉપરના બધા કાઢી નાખો. ધારો કે હવે ઓર્થો ઉપર NO2 છે, અહીંયા NO2 સમૂહ છે, અહીંયા NO2 સમૂહ છે અને અહીંયા NO2 સમૂહ છે. તો અહીંયા NO2 સમૂહ ક્યાં આવશે? ઓર્થો ઉપર. એક જ સમૂહ રાખ્યો છે NO2. તો આ સંયોજનની સ્થિરતા છે કે નહીં વિચારો. તો કે આમાં તો સારું સીધો જોડાયો ને અહીંયા બઈના તે જ ભેગો NO2 બાજુમાં હતો એટલે NO2 કે આવો આવો ભાઈ ઇલેક્ટ્રોન ઘણા દી આવ્યા, રાહ જુઓ, બેસો, ચા પાણી પીવો, નાસ્તો પાણી કરો. તો ઇલેક્ટ્રોન કે વાહ રેડી કહેવાય. એટલે ઇલેક્ટ્રોન અહીંયા નિરાતે રોકાશે, પછી હરવે વાયલા જશે. તો આ ઇલેક્ટ્રોનને તો મજા આવી ગઈ. એટલે આવું સંયોજન બને અથવા આવું સંસ્પંદન બંધારણ બને તો એની સ્થિરતા વધારે છે. એટલે આ ઓર્થો ઉપર NO2 હોય તોય વધારે સરળતાથી પ્રક્રિયા થઈ શકે. પણ હવે સમજો કે મેટા ઉપર NO2 હોય, હવે આ ઓર્થો ઉપર NO2 નથી ધારી લો. આમાં સમજી લેવાનું છે, ઓર્થો ઉપર NO2 નથી. ધારો કે મેટા ઉપર NO2 છે, આમાં NO2 મેટા ઉપર હોય તો બધાયમાં અહીંયા લખવો પડે. ભાઈ મેટા ઉપર NO2 હોય, તમે જ વિચારો ભાઈ, મેટા ઉપર NO2 હોય તો આમાં ક્યાંય મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન આવ્યા જ કોઈ દી? તો કે ઇલેક્ટ્રોન અહીંથી સીધા પેરાય જાય, અહીંયા તો આવતા જ નથી મેટા. તો મેટામાં NO2 હોય કે ન હોય કાંઈ ફેર પડે નહીં, ન હોવા બરાબર જ. તો મેટા ઉપર NO2 દાખલ થાય એવો હેલો આલ્કેન હોય તો એના લીધે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેર પડતો જ નથી, કારણ કે મેટા ઉપર ઇલેક્ટ્રોન સંસ્પંદન દરમિયાન આવતા જ નથી. ઓર્થો ઉપર હોય, પેરા ઉપર હોય તો જ આની અસર થાય. અને એમાંય જો એક ઓર્થો કરતા એક ઓર્થો અને એક પેરા ઉપર હોય તો બે જગ્યાએ રોકાય, બે જગ્યાએ ચા પાણી નાસ્તો મળે.
અને જો એક ઓર્થો, બીજો ઓર્થો અને પેરા ત્રણેય ઉપર NO2 સમૂહ હોય તો ઇલેક્ટ્રોન ને બહુ મોજ આવી જાય હો. અહીંયા રોકાય, અહીંયા રોકાય, અહીંયા રોકાય. હવાર નીકળે હાંજે પાછો આવે એમ દેશી પાછો. બધે ચા પાણી નાસ્તો જમવાનું મળતું જાય ને એ મોજ આવે. અને મોજ આવે એવી પ્રક્રિયા થાય. એટલે કે જેમ ઓર્થોએ અથવા પેરાય અથવા ઓર્થો અને પેરાય અથવા ઓર્થો પેરા અને ઓર્થો બધી જગ્યાએ NO2 સમૂહ હોય તો વધારે સરળતાથી પ્રક્રિયા થાય. સમજાય છે આટલું? આ ખૂબ અગત્યનું હતું. ચાલો ત્યાર પછી હેલો એરિનની બીજી પ્રકારની પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો હેલો એરિન બેન્ઝીનની જેમ જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેવી કે હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન અને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપશે? ફ્રીડલ ક્રાફ્ટ. અહીંયા હેલોજન સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે. માટેની ઓર્થો ને પેરા બે વાળી નિપજો મળે. કેમ ઓર્થો પેરા નિર્દેશક? તો કે એક અસર સંસ્પંદન અસર, વળી પાછું એના એ જ બંધારણ. દાખલા તરીકે કોઈ પણ હેલો એરિન હોય, હવે તમને આ તો આવડે જ છે. હેલોજન ઉપર 6 ઇલેક્ટ્રોન હોય, સંસ્પંદન કરો, આ પાય અહીંયા લઈ આવો, આ બહાર લઈ જાઓ, તો અહીંયા દ્વિબંધ થઈ ગયો. હેલોજન X છે ધારો કે, એના ઉપર પ્લસ, અહીંયા ઓર્થો ઉપર માઇનસ. ફેરવો ઇલેક્ટ્રોન ને ફેરવી રાખવાના. ક્યાં ક્યાં જાય? તો કે પેરા એન્ડ ઓર્થો જ જાય, બીજે ક્યાંય ન જાય ભાઈ. અહીંયા એવા આ બહાર નીકળી ગયા. ત્રીજું બંધારણ અહીંયા બંધ બની ગયો, આ બંધ બની ગયો, અહીંયા બંધ તૂટી ગયો, આ ઓર્થો આવી ગયા. તો આ સંસ્પંદન બંધારણોમાં જોઈ શકો તમે કે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. એટલે આવનાર સમૂહ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે, એટલે ધન વીજભાર વાળો આયન હશે જેને ઇલેક્ટ્રોનની જરૂર છે. એ આમ રખડતો આવે તો એને ઇલેક્ટ્રોન ક્યાં દેખાય? તો કે ઓર્થોએ દેખાય અથવા પેરાએ દેખાય. તો અડધામાં ઓર્થોએ જોડાય ને અડધામાં પેરાએ. હવે આ ઓર્થોમાં જોડાય કે આ ઓર્થો બે હરખું જ થાય, એટલે અડધામાં ઓર્થોએ ને અડધાએ પેરામાં જોડાય. પણ એક બીજી અસર છે માઇનસ હેલોજનની માઇનસ આઈ અસર. કઈ અસર? માઇનસ આઈ અસર એટલે શું? તો કે આ હેલો એરિન છે, એના પાઈ બંધના ઇલેક્ટ્રોન છે અને આ હેલોજન પોતાના તરફ આકર્ષે. કોના તરફ? પોતાના. આ અસરથી બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન આવે છે અને આ અસરથી બેન્ઝીન ચક્રના ઇલેક્ટ્રોન બહાર જાય છે. તો આવનાર સમૂહ છે, સમજો કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી હશે એના ઉપર પ્લસ વીજભાર છે, તો આ અસરથી એને બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા દેખાશે, એટલે ઇલેક્ટ્રોન લેવા પહોંચી જશે. પણ આ હેલોજનની માઇનસ આઈ અસર છે એ શું કરશે? તો કે બેન્ઝીન ચક્રમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે, એટલે ઇલેક્ટ્રોન અહીંથી તો ભાગ્યા હોય તો આને આમાં બહુ ઇલેક્ટ્રોન દેખાય ને. એટલે આ બે અસર એકબીજાની વિરુદ્ધની છે. આ અસર છે બેન્ઝીન ચક્રને આ પ્રક્રિયા માટે સક્રિય કરે છે
જ્યારે આઈ અસર ઇલેક્ટ્રોન લઈ જનાર અસર છે એટલે એને માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય. 11 માં આવી ગયું. એ બેન્ઝીન ચક્રને નિષ્ક્રિય બનાવવાનો પ્રયત્ન. આ બે અસર એકબીજાની વિરુદ્ધની છે. પણ ખાસ ધ્યાન રાખજો કે હેલોએરિનમાં સહસ્પંદન અસર છે એના કરતા માઇનસ આઈ અસર છે એ વધુ જ હોય છે. એટલે બેન્ઝીન ચક્ર સક્રિય બને છે સામે થોડુંક વધારે નિષ્ક્રિય બને છે. એટલે એકલા બેન્ઝીનમાં આ અસર ન હોય. એટલે ખાલી બેન્ઝીનની જે આ પ્રક્રિયા થાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલી સહેલાઈથી હેલોએરિનની થતી નથી. તો આની આ પ્રક્રિયા મુશ્કેલ છે એટલે થોડી ઉગ્ર પરિસ્થિતિ રાખવી પડશે. છતાંય આવનાર સમૂહ ક્યાં દાખલ થાય તો કે ઓર્થોએ અને પેરાએ થાય. મેટાએ કેમ ન થાય તો કે જો ભાઈ અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચી જાય એટલે બેન્ઝીન ચક્ર નિષ્ક્રિય બને. આ તો આખા બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે પણ સામે આ અસર થોડીક ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. પણ એ ક્યાં વધારે? ઓર્થોએ અને પેરાએ. મેટા બિચારાને તો ઇલેક્ટ્રોન આવતા નથી એટલે મેટા સ્થાને તો નહીં જ જોડાય. જોડાશે તો એ ક્યાં જોડાશે? ઓર્થોએ ને પેરાએ. તો મેટાએ કેમ નથી થતી એનું કારણ તો કે મેટામાં ઇલેક્ટ્રોન ઘનતા આના કારણે ઘટે છે પણ આના કારણે સહેજય વધતી નથી. એટલે આપણે જે પ્રક્રિયા કરશું એમાં ઓર્થોએ અને પેરાએ જ દાખલ કરશું, મેટાએ દાખલ કરશું નહીં. સમજાય છે? તો આવી થોડીક પ્રક્રિયા લઈ લઈએ. ચલો તો થોડીક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા લઈ લઈએ. પહેલા હેલોજિનેશન, એમાં હું ક્લોરિનેશન લઉં છું. બધી ક્લોરોબેન્ઝીનની જ આપણે પ્રક્રિયા લખીએ કે આ ક્લોરોબેન્ઝીન છે એનું ક્લોરિનેશન કરો. કોની હાજરીમાં થાય તો કે નિર્જળ FeCl3 ની હાજરીમાં. તો જ્યાં હેલોજન દાખલ થાય ત્યાંથી H છૂટો પડે એટલે આ બનશે. એકમાં ઓર્થોએ દાખલ થશે અને અડધામાં પેરાએ દાખલ થશે. અમુકમાં ઓર્થોએ દાખલ થાય, અમુકમાં પેરાએ. તો આ થયો 1,2 ડાઇક્લોરોબેન્ઝીન, આ 1,4 ડાઇક્લોરોબેન્ઝીન. નામ સહેલા છે એટલે હું લખતો નથી, તમારે તો લખવાના જ છે. પણ જો સહેલાઈ વધુ ક્યાં પડશે તો કે અહીંયા આવે ત્યારે બાજુમાં હોય તો થોડીક ટ્રાફિક થાય, ગળદી થાય એટલે કે એની અવરોધક અસર નડે. પેરાએ દાખલ થવામાં કાંઈ જ નડે નહીં એટલે આ મુખ્ય નિપજ થશે અને આ અલ્પ નિપજ થાય. આ વધુ પ્રમાણમાં મળે, આ ઓછા પ્રમાણમાં મળે. ક્લોરિનેશન થયું. એવું ને એવું બીજું નાઇટ્રેશન. NO2 સમૂહ દાખલ કરી દેવાનો તો કે આ ક્લોરોબેન્ઝીન. નાઇટ્રેશન કોનાથી થાય તો કે સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4. નાઇટ્રેશન કરો તો NO2 સમૂહ દાખલ કરવાનો. ક્યાં ક્યાં કરવાનો? ઓર્થોએ અને પેરાએ. ઓર્થોએ અને પેરાએ. આનું નામ થયું 1-chloro-2-nitrobenzene. આનું નામ 1-chloro-4-nitrobenzene. આ મુખ્ય નિપજ, ઓલાની જેમ જ આ અલ્પ નિપજ. ચાલો ત્રીજું સલ્ફોનેશન. ત્રીજી પ્રક્રિયા સલ્ફોનેશન. SO3H સમૂહ દાખલ કરવાનો હોય. કયો? SO3H ક્લોરોબેન્ઝીન. સાંદ્ર H2SO4. ધુમાયમાન H2SO4 ય ચાલે, ઓલિયમ ય ચાલે. તો SO3H સમૂહ દાખલ કરી દો. તો અહીંયા Cl, અહીંયા SO3H ઓર્થોએ અને એવી જ રીતે ક્યાં બીજે દાખલ કરવાનો? પેરાએ. મુખ્ય નિપજ કઈ થાય? આ મુખ્ય નિપજ થાય, આ અલ્પ નિપજ. આનું નામ તમને લખી દઉં છું. આની બાજુમાં છે એટલે આ 1 ને આ 2. તો આનું નામ થાય 2-chloro-benzene
સલ્ફોનિક એસિડ, આનું નામ થાય 4-ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. આમાં શું છૂટું પડશે? H2O. આમાં શું છૂટું પડશે? H2O. એનો લખો તો ચાલ. તો ત્રણ પ્રક્રિયા થાય: ક્લોરિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન. સમજાય છે બરોબર? બહુ સહેલી પ્રક્રિયા છે. ચોથી પ્રક્રિયા લઈ લો, ફ્રીડલ-ક્રાફ્ટ. આલ્કાઇલેશન, આલ્કાઇલ સમૂહ દાખલ કરવાનો. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો ક્લોરોબેન્ઝીન કોની હાજરીમાં થાય? તો કે આલ્કાઇલ હેલાઇડ લઈ લો. હું મિથાઇલ ક્લોરાઇડ લઉં છું. નિર્જળ FeAlCl3. નિર્જળ AlCl3. આ ધુમાયમાન H2SO4 લીધો, અહીંયા નિર્જળ AlCl3. તો મિથાઇલ સમૂહ દાખલ થશે. કયો? મિથાઇલ. ક્યાં ક્યાં દાખલ કરવાનો? ઓર્થોએ અને પેરાએ. ઓર્થોક્લોરોટોલ્યુઇન કહેવાય, પેરાક્લોરોટોલ્યુઇન. ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરો. નંબર આપવા હોય તો 1-ક્લોરો 2-મિથાઇલ બેન્ઝીન, 1-ક્લોરો 4-મિથાઇલ બેન્ઝીન. તો આ 4 થઈ. પાંચમી પ્રક્રિયા લઈ લો, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. તો ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન આના જેવી જ પ્રક્રિયા. એસાઇલ સમૂહ દાખલ કરવો. એસાઇલ સમૂહ એટલે COCH3. તો લેવું પડે CH3COCl, એસિટાઇલ ક્લોરાઇડ. નિર્જળ AlCl3, પાણી વગરનો નિર્જળ AlCl. આ પ્રક્રિયા કરો તો એસિટાઇલ સમૂહ દાખલ કરવાનો. એસિટાઇલ એટલે COCH3. બીજી નિપજમાં પેરા ઉપર દાખલ કરવાનો, ClCO3. બેન્ઝીન ઉપર COCH3 હોય ને એસિટોફિનોલ કહેવાય, એની બાજુમાં ક્લોરીન છે તો એને કહેવાય 2-ક્લોરો એસિટોફિનોલ. આમાં થાય 4-ક્લોરો એસિટોફિનોલ. તો આ થઈ ગઈ પ્રક્રિયા. ક્લોરિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફ્રીડલ-ક્રાફ્ટ. 11માં બધામાં બેન્ઝીન ની આવતી. આ જ રીતે ખાલી આ Cl ની જગ્યાએ ખાલી બેન્ઝીન હોય તો આ જ રીતે નિપજો મળે. ટોલ્યુઇન ની કરી શકાય, બધાની થાય. ચલો ત્યાર પછી ધાતુ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયાની વાત કરવી છે? ધાતુ સાથેની પ્રક્રિયા. બહુ સિમ્પલ પ્રક્રિયા. બે પ્રક્રિયા લેવાની છે. એમાં આપણે પહેલી લેવાની છે વોટ્સ પ્રક્રિયા. સોરી ભાઈ, વોટ્સ ફિટિંગ પ્રક્રિયા. વોટ્સ ફિટિંગ પ્રક્રિયા. આપણે વોટ્સ આવી એમાં હેલો આલ્કેન જ લીધું. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી. આમાં એક હેલોએરિન લેવાનું અને એક હેલો આલ્કેન લેવાનું. એ બેની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથર. જો વર્ણન તો આમાં જેમ પ્રક્રિયા લખીએ એમ લખવાનું. હેલોએરિન અને હેલો આલ્કેનના મિશ્રણની સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આ X ને આ X એને હારે જોડાઈ જાય, R ને બેન્ઝીન જોડાઈ જાય એટલે શું મળશે? આલ્કાઇલ એરિન સંયોજન, અથવા ને કહેવાય આલ્કાઇલ એરિન સંયોજન. હવે સમજો, અહીંયા બે ક્લોરોબેન્ઝીન લીધું અને અહીંયા મિથાઇલ ક્લોરાઇડ લીધું હોય તો મિથાઇલ છે બેન્ઝીન હારે જોડાઈ જાય, R બરાબર મિથાઇલ આવે તો ટોલ્યુઇન થઈ જાય. ઇથાઇલ લીધો હોય તો અહીંયા ઇથાઇલ જોડાઈ જાય.
ટૂંકમાં એક એરિન અને એક આલ્કાઇલ બે સમૂહ જોડાઈ જાય એટલે એને કહેવાય વોટ્સ ફિટિંગ પ્રક્રિયા. અને છેલ્લી પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા, ખાલી ફિટિંગ. જો 3 પ્રકારની પ્રક્રિયા છે. ખાલી વોટ્સ પ્રક્રિયા હોય તો એમાં બે આલ્કાઇલ સમૂહ જોડાય. વોટ્સ ફિટિંગ હોય તો એમાં એક આલ્કાઇલ ને એક એરાઇલ સમૂહ જોડાય. એરાઇલ એટલે બેન્ઝીનનું ડબલું. હવે ફિટિંગ પ્રક્રિયા છે તો આના જેવી જ પણ 2 મોલ હેલો એરિન લેવાનું. 2 મોલ હેલો એરિન ને સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથર એટલે સૂકા ઈથરની, યાદ રાખો જ્યારે સોડિયમ ધાતુ વાપરો ને ત્યારે શુષ્ક ઈથર જ આવે. કેમ તો કે પાણી વાળો ભેજ વાળો ઈથર હોય તો સોડિયમ અડે તે ભેગો ધડાકો થાય એટલે શુષ્ક ઈથર. તો આની જેમ જ આ Na2 છે એની આ બે ના એક હેલોજન જોડાઈ જાય. આ બે બેન્ઝીન ચક્ર એકબીજા હારે બાજુમાંથી જોડાઈ જશે, ગમે ત્યાંથી જોડો ચાલે. તો અહીંયા બે એરિન ચક્ર એકબીજા હારે જોડાઈ ગયા. વત્તા શું છૂટું પડ્યું? 2 મોલ NaX. આમાં શું છૂટું પડતું હતું? NaX. તો અહીંયા લખી નાખું છું NaX. તો આ બની ગયું ડાયફિનાઇલ. શું બની ગયું? ડાયફિનાઇલ, અથવા એને ઘણીવાર બાયફિનાઇલ લખ્યું હોય. બાયફિનાઇલ. તો જોઈ લો આટલી પ્રક્રિયા છે ફિટિંગ, વોટ્સ ફિટિંગ, બરાબર.